ખેડૂત ભાઈઓ, આપણી ચોમાસું એટલે કે ખરીફ ઋતુની વાવણી નજીક આવી રહી છે. અત્યારના જે દિવસો હવે આપણી પાસે છે, વાવણી થાય ત્યાર પહેલાના આ દિવસો આપણા માટે આપણી ચોમાસું ઋતુના વાવેતરની પહેલાની જે કાંઈ કામકાજની આપણી જરૂરિયાત હોય એમાં ખેતીથી લઈને ખાતર, બિયારણ, આ બધી તૈયારીઓ આ દિવસો દરમિયાન આપણે કરવાની હોય છે. અને આપણા ખેતીના કામોમાં સૌથી અગત્યના કામકાજના દિવસો અને સૌથી અગત્યના કામકાજના બે પીરિયડ હોય છે. એક લણણી એટલે કે લાણીનો સમય અને એક વાવણીનો સમય. તો આ બે પૈકી સૌથી અગત્યનો એટલે આપણી વાવણીનો સમય. અને વાવણીના અત્યારના સમયમાં આપણી સામે કેટલીક કુદરતી મુશ્કેલીઓ છે અને કેટલીક માનવ સર્જિત મુશ્કેલીઓ પણ આપણી સામે આવી રહી છે. કુદરતી મુશ્કેલીઓ જે છે એ છે કે અત્યારે છેલ્લા લગભગ 12-15 દિવસથી આપણા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને એના કારણે આપણા ખેતી કામના આયોજનમાં આવતા અંતરાયો અને સાથે સાથે આપણા ઉનાળુ જે કાંઈ વાવેતરો હતા એના ઉપર પડેલી વિપરીત અસર. એટલે વાવણીના શરૂઆતના પ્રથમ તબક્કાની તૈયારીમાં આપણે કુદરતના હિસાબથી ખૂબ અટવાયેલા છીએ. હવે સાથે સાથે અત્યારે આપણા પાયાના ખાતરોમાં સરકારે આપણા મુખ્ય વપરાશી ખાતરો પૈકી એક ખાતર 12-32-16માં ભાવમાં જે વધારો કર્યો છે, આ આપણી બીજી એક માનવ સર્જિત મુશ્કેલી છે. આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા ખાતરના ભાવ વધારા ઉપરાંત વિકલ્પે આપણે જે કાંઈ ખાતર વાપરી શકતા હોઈએ એના ઉપર ચર્ચા કરીએ છીએ. ત્યારે આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, વાવણીમાં પાયાના ખાતર તરીકે આપણી જરૂરિયાતના મુખ્ય જે કાંઈ 4 થી 5 ખાતરો આપણે વાપરીએ છીએ એ પૈકીનું એક ખાતર એટલે કે NPK 12-32-16. અને આ ખાતરના ભાવમાં અત્યારે હવે નવા વધારા સાથે આપણા સુધી ખાતર પહોંચવાની શરૂઆત થઈ છે. વીતેલા ઘણા દિવસોથી આ ખાતરની રવાનગી બંધ હતી અને કદાચ રવાનગી બંધ હોવાનું કારણ હશે ખાતરના ભાવ વધારાનો મુદ્દો. હવે ભાવ વધારો કેટલો આવ્યો છે એને સામાન્ય રૂપમાં જોઈએ તો અત્યાર સુધી આ ખાતરનો જે ભાવ હતો સિઝન પહેલાનો એ ભાવ હતો 1470 રૂપિયા 50 કિલોની બેગ NPK 12-32-16. અત્યારે હવે જે નવો વેચાણ ભાવ આવ્યો છે એ ભાવ આવ્યો છે 1725 રૂપિયા. 1470 ની સામે 1725 રૂપિયા એટલે ભાવ વધારાની રકમ છે 255 રૂપિયા. અને ટકાવારીમાં એને જોઈએ તો 17% જેટલો ઊંચો ભાવ વધારો એકી સાથે આપણા પાયાના જરૂરી ખાતર પર આવ્યો છે. હવે આ વર્ષની આખી સિઝનમાં આપણે ચોમાસું પાક જે કાંઈ પક્યા અને જે માલ ઉત્પન્ન થયો એને, એના ભાવને અને શિયાળાની સિઝનમાં જે કાંઈ પાક આપણા ઉત્પન્ન થયા અને એના જે આપણને ભાવ મળ્યા એ બધા ભાવને આપણે વીતેલા વર્ષના ભાવની સાથે સરખાવીએ તો એક પણ પેદાશમાં આપણને 17%, 15%, 10% જેટલો ભાવ વધારો મળવાનું તો બાજુ ઉપર રહ્યું, પણ કેટલાક માલમાં વીતેલા વર્ષના ધોરણે ભાવ મળ્યા અને કેટલાક માલમાં આપણને એના કરતા પણ નીચા ભાવ આ સિઝનમાં મળ્યા. જેમ કે મગફળી હોય, ચોમાસાનું આપણું પાકેલું ઉત્પાદન, કપાસ હોય, શિયાળામાં આપણી પાસે જે કાંઈ પાકીને આવેલા ઉત્પાદનો હોય એમાં ડુંગળી હોય, જીરું હોય, આ બધા પાકોમાં આપણે ગયા વર્ષની સરખામણીથી પણ નીચા ભાવમાં રહ્યા છીએ. અને જ્યારે નવી સિઝન આપણે તૈયાર કરવાની છે ત્યારે આપણા ઉપર પાયાના ખાતરમાં 17% જેટલો ભાવ વધારાનો બોજો જ્યારે આવ્યો છે ત્યારે આપણે કાં તો આ ખાતર આ ભાવથી ખરીદવું પડશે અથવા તો આપણે એના વિકલ્પ રૂપે બીજા કોઈ ખાતરો તરફ વળવું પડશે. હવે સ્વાભાવિક રીતે આપણે ખાતરોમાં જે કાંઈ તત્વભાર આવતો હોય એ તત્વભારના આધારે આપણા ખેતરમાં જે કાંઈ વાવેતર આપણે કરવા માંગતા હોઈએ એ વાવેતરને કયા તત્વભારથી કેવી કેટલી અનુકૂળતા છે એના આધારે નિર્ણય કરવાના હોય છે. પણ ક્યારેક ક્યારેક આપણે આપણી જે પરંપરાઓ હોય અને એ પરંપરાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરી લેતા હોઈએ છીએ અને એના કારણે આપણા પાકની જરૂરિયાત, પાકની અનુકૂળતા પ્રમાણેના તત્વભાર વાળું ખાતર આપવાને બદલે આપણે કોઈ
વિશેષ અર્થમાં એને કામનું નથી એવું ખાતર પણ આપી દેતા હોઈએ છીએ, અને એની સાથે આપણી પારંપરિક માનસિકતા જોડાયેલી હોય છે. પણ એમાંથી હવે મોટા ભાગનો આપણો ખેડૂત સમુદાય બહાર આવી રહ્યો છે. ખેડૂત સમુદાયમાં માહિતી ખૂબ પ્રમાણમાં વધી રહી છે, ત્યારે દરેક ખેડૂત પૂરી જાગૃતતા સાથે પાયાના ખાતરનો ઉપયોગ કરે છે. સાથે સાથે વોટર સોલ્યુબલ ખાતરો જે કાંઈ ઉપલબ્ધ થયા છે આપણને છેલ્લા 5, 7, 10 વર્ષ દરમિયાન, એનો પણ ખેડૂતો સારી રીતે ઉપયોગ કરે છે અને સારું પરિણામ મેળવી રહ્યા છે. હવે NPK 12-32-16 જ્યારે આપણે વાપરવાની આડે ભાવ વધારાનો મુદ્દો આવીને ઊભો છે, ત્યારે આપણે એના વિકલ્પે આપણા ચોમાસુ ઋતુના મુખ્ય પાકો કપાસ, મગફળી કે બાકીના કોઈ પણ અનાજ પાકો હોય, ધાન્ય વર્ગના પાકો હોય, આ દરેક પાકોમાં વિકલ્પે બીજું ખાતર આપણે વાપરી શકીએ છીએ, જેમાં ભાવ વધારો આ સિઝનમાં ન આવ્યો હોય. તો એમાં ખાસ કરીને કપાસ અને મગફળીને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો સિંગલ સુપર ફોસ્ફેટ મગફળી માટે બેસ્ટ ખાતર, 12-32-16 એને માટે મગફળી માટે સારું જ ખાતર હતું, પણ ભાવ વધારો આવ્યો છે ત્યારે આપણે અવશ્ય સિંગલ સુપર ફોસ્ફેટ તરફ વળીએ અને શક્ય હોય તો 12-32-16 વાપરવાના આગ્રહથી થોડા છૂટી જઈએ અને સિંગલ સુપર ફોસ્ફેટ આપણે વાપરીએ. હવે સિંગલ સુપર ફોસ્ફેટમાં આપણને જે ન મળતું તત્વ છે અને જરૂરિયાત છે એવું તત્વ જે છે પોટેશિયમ છે, અને એ પોટેશિયમ આપણને 12-32-16 માંથી મળતું હતું, પણ 12-32-16 નથી વાપરવું તો વિકલ્પ તરીકે સિંગલ સુપર ફોસ્ફેટની સાથે આપણે વિશેષ રૂપમાં પોટેશિયમ ઉમેરી અને પાયાના ખાતર તરીકે આપણે વાપરી શકીએ છીએ. પોટેશિયમ ઉમેરવા માટે આપણે વારંવાર ચર્ચા કર્યા છીએ, તેમ છતાં પણ આજના દિવસે આપણે પોટેશિયમ વિશે ચર્ચા સામાન્ય રૂપમાં કરી લઈએ તો MOP અગર તો SOP આ બે પૈકી કોઈ પણ એક પોટેશિયમ ફોર્મેટ આપણે વાપરી શકીએ છીએ. જમીનના પ્રકારને ધ્યાનમાં લઈને ક્ષારયુક્ત જમીનનો પ્રકાર છે તો SOP વાપરીએ, અને બિન ક્ષારયુક્ત જમીન છે આપણી તો એમાં આપણે MOP વાપરીએ. હવે MOP અને SOP માં મૂંઝવણ જે આપણા ખેડૂતોની છે એ સૌથી વધારે એ છે કે મોટા ભાગના દર્શકો આપણી આ ચર્ચામાં એક સવાલ કરે છે કે SOP મળતું નથી તો મેળવવું ક્યાંથી. હવે આ સવાલ એકંદર વ્યાજબી છે અને એ સમસ્યા પણ છે, પણ એ સમસ્યા ક્યાં સુધી છે? જ્યાં સુધી આપણે માત્ર પ્રાઇવેટ એગ્રો સુધી જઈએ છીએ પૂછપરછ માટે, ત્યાં સુધી જ આ સમસ્યા આપણી પાસે છે. આપણા દરેક તાલુકામાં મોટા ભાગે કોઈ તાલુકો એવો બાકી નથી કે એ તાલુકા મથક પર અગર તો નજીકના કોઈ પણ સેન્ટરમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરનું પોતાનું રિટેલ કાઉન્ટર ન હોય. એટલે GSFC ના રિટેલ કાઉન્ટરો દરેક તાલુકા ઉપર છે, અને એ જે એગ્રો સર્વિસ સેન્ટરો છે એના ઉપર જઈ અને આપણે SOP ની પૂછપરછ કરી શકીએ છીએ, અને ત્યાંથી આપણને અવશ્ય SOP મળી શકે છે. તો સિંગલ સુપર ફોસ્ફેટની સાથે મેળવવા માટે પોટેશિયમનું કોઈ પણ ફોર્મેટ MOP કે SOP આપણે સાથે ઉમેરી અને આપણી પાયાની જરૂરિયાત આપણે પૂરી કરીએ. શક્ય હોય ત્યાં સુધી આપણે હવે આ ભાવ વધારા પછી 12-32-16 ખાતરનો ઉપયોગ ઓછો કરવા તરફ વિચારીએ. હવે કપાસનો પાક છે આપણો, તો કપાસના પાક માટે આપણે શું આપી શકીએ? તો કપાસના પાક માટે આપણે જે સ્થિતિ આપણી મગફળીના પાકની છે એ જ પ્રમાણે આપણે કપાસ પર પણ નિર્ણય લઈ શકીએ છીએ. કપાસના વાવેતરમાં આપણે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરી શકીએ છીએ પાયામાં. સાથે સાથે સિંગલ સુપર ફોસ્ફેટનો જે રીતે ઉપયોગ કરવા માંગતા હોઈએ આપણે એ જ રૂપમાં આપણે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ APS 20-20-0-13 આપણે પાયામાં આપી શકીએ છીએ. અને પોટેશિયમની જરૂરિયાત માટે જમીનની પ્રત પ્રમાણે આપણે MOP અથવા તો SOP નો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આજના દિવસે આપણી નવી સિઝનની ખેતીની પાયાના ખાતરની જરૂરિયાતમાં ખાતરની અગત્યતાની સાથે જોડાયેલા ભાવ વધારાના મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે વિકલ્પ તરીકે વાપરી શકીએ એવા ખાતરોની જ્યારે ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.